નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કરજા ગામે ગટર ગામમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ બીમારીઓને આમંત્રણ આપતું તંત્ર. ગંદકી દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ. રાજ્યમાં ચોમાસા દરમિયાન છેવાડાના ગામડાઓની સ્થિતિ નરકાગાર જેવી હોય છે, પરંતુ કેટલાક ગામ એવા છે જ્યાં બારે માસ ચોમાસા જેવી સ્થિતિ જોવા મળે છે. ગામમાંથી પસાર થવાના માર્ગો ઉપર ગંદકીના ઢગલા ખડકાઈ જાય છે. જ્યારે ગામના જાગૃત લોકો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી. ત્યારે વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે જ્યાં લાખો રૂપિયાની ગ્રાન્ટ તો વપરાય છે, પણ તેની હલકી ગુણવત્તાને લઈ સરેલ કામો તૂટી જતા પામતા હોય છે. ત્યારે કરજા ગામના પરમારવાસના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા 5 વર્ષથી ગટરમાંથી નીકળતું ગંદુ પાણી માથાના દુખાવા સમાન થઈ રહી અને આ જગ્યા આજે આજુબાજુ રહેતા રહીશો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ બાબતે તાલુકા વહીવટી તંત્ર સળગું જાગી આ સમસ્યાનો હલ કરાવે તેવું જરૂરી બનવા પામ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જો તપાસ કરવામાં આવે કે છેલ્લા 5 વર્ષોમાં આપવામાં આવેલ ગ્રાન્ટનો ઉપયોગ વ્યવસ્થિત જગ્યાએ કરવામાં આવેલો છે કે કેમ અને કરવામાં આવેલ કામોની ગુણવત્તા તપાસ કરવામાં આવે તો અમીરગઢ તાલુકાનું બહુ મોટો કૌભાંડ બહાર આવે તેમ છે. પણ તંત્ર ક્યારે જાગશે? મોટા કરજા ગામમાં પરમારવાસમાં અત્યારે કચેરી બનાવવામાં આવી છે, એની પણ તપાસ થવી જોઈએ. આગળ પણ ગટર લાઇનનું કામગીરી થઈ છે કે કઈ જગ્યાએ ગટર બનાવી છે અને કેટલી ઊંડી બનાવી છે અને કયું મટીરિયલ વાપર્યું છે એની પણ તપાસ થવી જોઈએ. કરજા ગામમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું કામ થયું નથી. વહીવટદારો એમના ખીચા ભરે છે. જ્યાં સુધી આની તપાસ તંત્ર ના કરે ત્યાં સુધી અમીરગઢ તાલુકાના કરજા ગામના કરેલા કામની તપાસ ના થાય ત્યાં સુધી કરજા ગામના ટોટલ ગ્રાન્ટના બિલ રોકી દેવામાં આવે એવી ગામ લોકોની માંગ છે. રિપોર્ટર નૈનાબેન પરમાર, એનએન ન્યૂઝ, બનાસકાંઠા. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.